જામનગર મહાનગરપાલિકા દ્વારા જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કુલ 6 પ્રોપર્ટી પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 3 રેસિડેન્શિયલ, 2 કોમર્શિયલ મિલકત તેમજ એક વંડો વાળેલ ખુલ્લો પ્લોટનો સમાવેશ થાય છે. અંદાજિત 7 થી 8,000 ચોરસ ફૂટ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું. ડિમોલિશન થયેલ મિલકતોની અંદાજિત કિંમત ₹3.5 કરોડ હોવાનું જાણવા મળે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16 જડેશ્વર પાર્ક વિસ્તારના જે ગાડા માર્ગનું દબાણનો મામલો હતો, એમાં ડ્યુ પ્રોસેસ ઓફ લોના ભાગરૂપે BPMC એક્ટ 1949ની કલમ 478(1) અને 2ની નોટિસો અગાઉ પાઠવી, તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વાગત કાર્યક્રમની ફરિયાદ અને માનનીય કલેક્ટર સાહેબના જે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં થયેલ આદેશ મુજબ આજરોજ જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા આ દબાણો જે છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં 3 રેસિડેન્સ મકાનો, 2 દુકાનો તેમજ એક ગેરેજ પ્રકારનું અને એક કમ્પાઉન્ડ વોલ પ્રકારનું જે બાંધકામ હતું તે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવેલ છે. અંદાજિત 5,000 સ્ક્વેર ફીટ જમીનમાં આ જે બાંધકામો અને બીજી ગાડા માર્ગની જમીન થઈ અંદાજિત 10,000 સ્ક્વેર ફીટ જેવી જમીન છે, આજે ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.